તમારા મમ્મીનો બહુ સપોર્ટ મને દેખાય અરે છે. બાપ રે. જે શું એના લીધે છે. જોશે ત્યારે ઈ સાંભળશે. તમારે જેવું કોઈ નથી. વર્લ્ડ બેસ્ટ. હું એવું ધારું જો મારું હાલતું હોત ને તો આવતા જન્મમાં હું તમારો છોકરો બનીને જ આવવાનું કરીશ. એક મમ્મીનું એવું છે કે સપોર્ટ કરે છે, પણ બિહાઇન્ડ સીન્સ એવું છે કે મારા પપ્પા જેટલા સપોર્ટિવ છે ને, કે જે અમને ત્રણેયને સપોર્ટ કરે કોઈ છે. વસ્તુની ના નહીં. કોઈ વસ્તુની ના જ નથી પડી ક્યારે. ઇવન અમે હું ફેલ થઈ કે હિરેન ફેલ થયો, કે હિરેન ફેલ થયો. મેં 10મા ની એક્ઝામ આપી કેટલી વાર આપી છે? બે. નહીં નહીં આજે નથી બોલું. મેં 2000 માં 10મું ચાલુ કર્યું તો મેં 2023 માં પાસ કર્યું. પ્રોપર ધ્યાન દીધું. પ્રોપર ભણી જ લેવું. પેલી પ્રિશા એંગ્રી બેબી વાળી રીલ હતી ને, કદું ને હરકત મારી તો મસ્તી ના હારું હાલ હું કરી નાખું છું. એમાં એમ છે કે ગુસ્સો ઈ કરે છે પણ તમે કેમ બીવો છો ઈ તેનાથી એટલું બધું. પેલી ઈ જે રીલ રહી ને ઈ સેજે સ્ક્રિપ્ટેડ નથી. ઘરેથી બાંધીને આવી હતી, અંદર આવી એના રોજ થયા, ઈ બેઠી ગઈ કટ ત્યાં થઈ ગયા, સુધી પૈસા લીધે વહી ગયા, રીલ મૂકી તો એનો સેજે એમ દાંત મૂકે કે ભાઈ સેજ આટલું અને જ્યારે હિરેન જેટલું બોલે ને એમાં આમ કરે. તો તમારું ફર્સ્ટ લાઈન કે મેમરી યાદ છે કે પહેલા કેમાં તમે ટ્રાય કર્યું? તો સીન બહુ પછી અઘરા થાય કે હું કામ કરું છું, હેર કટ પતી ગયું, બધા હેર હું આમ જોતો હતો તો એ હેરના હોહોરા હેરમાંથી લોહીના ટીપા પડે, ધાર થાય. હું તો આમ બીજું બધા ભેગા ક્યાં કાતર વહી ગઈ ઉપાધિ થઈ ગઈ. હું પેલા આમ કરીને આમ દીદીને કીધું આમ કે વિચાર કર્યો મને આ પછી આમાં ન પડે. મેં કીધું લોહી પડે છે એટલે કે અમારું કન્ટેન્ટ વાયરલ જાય જ્યારે મમ્મી હોય ત્યારે જ્યારે હિરેન માર ખાય ત્યારે. Tarde Snapchat não é tudo uma video. વેલકમ ટુ ધ થિંગ્સ ફિયર પોડકાસ્ટ સપોર્ટેડ બાય ક્રિએટર ક્લબ. શું તમે ચોકલેટને સ્કેલથી ડિવાઈડ કરીને ભાગ પાડ્યા છે કે મેગીને વેટથી ડિવાઈડ કરીને ભાગ પાડ્યા છે? મેં તો પાડ્યા છે મારા નાના ભાઈ સાથે. બીકોઝ ભાઈ બહેનનો રિશ્તો જ એવો હોય છે ને કે આપણી લાઈફમાં કેઓસ ને મસ્તી ની બધું આપણે આપણા સિબલિંગ સાથે જ કરીએ છીએ. તો આજે આપણી સાથે એક એવો ડ્યુઓ છે કે જેના એક પાસે છે સીઝર અને એક પાસે છે નોનસ્ટોપ મસ્તી. સો વેલકમ સુપર ટેલેન્ટેડ, હાર્ડ વર્કિંગ અને મસ્તીખોર ડ્યુઓ હિરેન મસાલિયા અને ચિંકલ મસાલિયા. તો સૌથી પહેલા તમે તમારો ઇન્ટ્રો છે ને તમારી સ્ટાઇલમાં છે, ઓલું જય હિન્દ જય માતાજી વાળું છે એક રીતે મોટા પેલા તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે અમારા જિંકલ સલૂનમાં. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું તમારો હિરેન મસાલિયા. ફરી એકવાર સ્વાગત છે આપણા હિરેન મસાલિયાના પોડકાસ્ટમાં. અરે વાહ. તો પેલા મોટું કોણ છે? તમે બે. તો સલૂન સ્ટાર્ટ કરવાનો આઈડિયા કોનો હતો? કઈ રીતે? 10th પછી છે ને મારા મમ્મી પપ્પાને એ લોકો અમારે ઈટુનું કામ છે, ભઠ્ઠાનું મજૂરી કામ. એટલે અમે ત્યાં સુધી ગયેલા જ નહોતા ક્યારે ભઠ્ઠે. તો એકવાર અમને 1 વર્ષ લઈ ગયા, 6 મહિના ત્યાં રહ્યા. પછી મેં એવું ડિસાઈડ કર્યું કે ગમે એ કરવું છે પણ અહીંયા નથી આવું બીજી વાર. એટલે સૌથી પહેલા મેં 10th ના વેકેશન પછી મહેંદી સ્ટાર્ટ કરી અને ત્યારથી જ હું 10 વર્ષથી આ લાઈનમાં છું. અને નેક્સ્ટ યર મારા મમ્મી પપ્પાને ભઠ્ઠે જવા જ નથી દીધા અને ભઠ્ઠો બંધ કરાવી દીધો. કંઈક change લાવવું પડે. ઇન્સ્ટન્ટ જ ચેન્જ લઈ લીધું બધું. ડિસાઈડ કરી લીધું કે તમે ગમે એ કરો પણ હવે ભઠ્ઠા નથી કરવા, ઈટુમાં નહીં એમ. તો આ જે તમે હેરની ટ્રીટમેન્ટ ને ઈ બધું હેર રિલેટેડ બધું કરો છો તો એમાં સૌથી વધારે હેર કટ કયા ડિમાન્ડિંગમાં છે અત્યારે? જો આમાં કેવું છે ખબર છે? નવી ફેશન આવે જેમ કે અત્યારે બેગી પેન્ટ્સ આવે, માણસો જે પહેરે યાદ સપોઝ કે અમારી ઇન્ડસ્ટ્રીમાં કેવું છે કે હું જે નામ આપું ને ઈ છે. હા એટલે એ હું પર્સનલ મારી વાત નથી, કોઈ બી આર્ટિસ્ટ પાસે તમે જાઓ તો અહીંયા કોઈ નામ હોય કે ભાઈ બટરફ્લાય કટ છે, ફેધર કટ છે, તો ઈ એક વિડિયો સારો આયલો અકોર્ડિંગ કન્સલ્ટેશન કે અકોર્ડિંગ ફેસ કે પછી વોટએવર જે બી હોય એ પછી નામ પબ્લિક ને ના આવી જાય કે ભાઈ બટરફ્લાય કરવા છે, બટરફ્લાય સારા લાગે, આટલા વાળ હોય તો બટરફ્લાય કરવા. એ બધું ટ્રેન્ડિંગ એ રીતે આવે. આમાં ટ્રેન્ડ આર્ટિસ્ટ પોતે લાવી શકે, જે હેર આર્ટિસ્ટ હોય પોતે જે બધું એનું જે ટ્રેન્ડ હોય એ લાવી શકે. એટલે આ જે સલૂન ઇન્ડસ્ટ્રી છે એ બહુ મોટી છે, લાઈક
ગલી ગલી આપણે સલૂન્સ ઘરે ઘરે. જોવા ઘરે ચાલુ કરી દે એક રૂમમાં હા અત્યારે મોસ્ટલી છે ને રાજકોટમાં શેરીએ બધા અત્યારે ખોલીને બેઠા બ્યુટી સલૂન બ્યુટી પાર્લર તો એમાં તમે જે તમારું નામ કર્યું છે એમાં સોશિયલ મીડિયા તમને કેટલું હેલ્પફુલ છે? એમ કહું ને કે અત્યારે હું જે છું એ સોશિયલ મીડિયા જે છું ઈ. બાકી હું એક સમય એમ કહું ને કે કેમેરાથી આગો ભાગો મારો કોઈ પર્સનલ કોઈ ફોટો લે તો મને ન મજા આવે ગમે કીધું મારો ફોટો મારા ફેમિલી ફંક્શનમાં ઇવન મારા દાદા છોકરાના મેરેજ હતા ને તો એ મારો ઈ આખા મેરેજ મારો સિંગલ એક જ ફોટો છે જ્યાં ફોરડા ગણી તો ઈ ઓલે મને ખબર નહોતી એમ હું એટલો કેમેરાથી આગો ભાગતો હતો. અત્યારે આ જ વસ્તુ મારું બધું થઈ ગયું છે કે આ છે તો હું છું, આ છે તો મારો બિઝનેસ છે, આ છે તો મારું ફેમિલી બધાને ઓળખે છે કે ભાઈ હિરેન મસાલિયા કોણ છે. તો ફર્સ્ટ વિડિયો મૂકવાનું કોને એવું વિચાર આવ્યો કે આ રીતે જો એમાં કેવું છે કે દીદી તો વિડીયો મૂકતી જ હતી હમ પણ એમાં અપગ્રેડ લાવવાનું થોડું કામકાજ મારું. ઓકે દીદી તો ઘણા સમયથી વિડીયો બનાવતી હતી આઈ થિંક એક વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં આવ્યા એને દીદી મૂકતી હતી આઈ થિંક મને યાદ છે વર્ષ દિવસ પહેલા મને હજી યાદ છે અને મને આજીવન યાદ રહે 5998 ફોલોવર હતા મારા ઇન્સ્ટાગ્રામમાંથી વર્ષ દિવસ પહેલા અને આજે રાઈટ એક વર્ષ પછી 321 કમ્પ્લીટ થયા બટ થોડોક ચેન્જ લેવો એની માટે ઘણી બધી વસ્તુ મેં એમાં ફેર સ્ટ્રગલ કરી તો થોડાક મિથ હોય ને આપણે સલૂન્સ ને હેર રિલેટેડ તો એમાં પહેલું એ છે કે એક્સપેન્સિવ ટ્રીટમેન્ટ જેટલી કરાવે ને એટલું હેર ને સ્કિન માટે સારું. એ સાચું છે કે? અકોર્ડિંગ આર્ટિસ્ટ કેવું કામ કરે છે એનું ડિપેન્ડ કરે છે. તમે થોડી એવી કરાવો કે સારી એવી કરાવો કામ બેટર કરે છે. આ ઇન્ડસ્ટ્રી એવી છે કે કામ બેટર હશે તો વસ્તુ સારી હશે. બાકી તમે કોઈ બી એક્સપેન્સિવ વસ્તુમાં તમે જાઓ તો એટલું બધું ઓલું નથી માંગે. કામ જેટલું સારું પરફેક્શન વાળું કામ એટલું કામ એક્સપેન્સિવ અને સારું. અને બધી ટ્રીટમેન્ટ હેર અકોર્ડિંગ થાય છે, કોઈ એક્સપેન્સિવ નહીં. સપોઝ મારા હેરમાં ફ્યુઝન થઈ છે તો તમારા હેરમાં ફ્યુઝન જ પોસિબલ થાય એવું નથી. હેર અકોર્ડિંગ ટ્રીટમેન્ટ સુટેબલ. બીજું મિથ એ છે કે દરેક હેર માટે એક જ શેમ્પુ એક જ ઓઇલ રાખી શકીએ કે વાળમાં શું બધાને સરખા જ હોય ના એવું બધાને વાળા એના માટે આપણે અલગથી કરવું જ પડે. કેરાટિન કરાવી ને પછી કઈ કરાવવાની જરૂર જ નથી લાઈક હેર કેર કરવાની જરૂર નથી એવું મિથ હોય. જરૂરી છે. તમે એકવાર જમી લ્યો અને આખું વરસ ન જમો એવું ચાલે? ચાલે ને તો બસ. એ મિથ છે. પછી રેગ્યુલર ટ્રીમિંગ કરાવીએ ને તો હેર ગ્રો ફાસ્ટ થાય. હા થાય બીકોઝ કેવું છે કે હેરનું પ્રોટીન અહીંયાથી જે હેર સુધી પહોંચતું ના હોય તો નીચે ડ્રાયનેસ અને સ્પ્લિટેન્સની વસ્તુ થઈ જાય તો અહીંયાથી સ્પ્લિટેન્સ કટ કરી નાખો તો તમને પછી બીજા હેર ગ્રો કરવામાં મદદ કરાવે. પ્રોપર મોઇશ્ચર આપે હેરમાં. એટલે એ વાત સાચી તો છે. એ પ્રમાણે પછી અમુક તમારે Care કરવી. કેર કરવી જરૂરી છે. કરવી. ખાલી તમે નહીં કે ભાઈ કરે નહીં કોઈ પૂરું નહીં. તમારે હેર કેર કરવી કમ્પલસરી છે. હવે એવું કે મિથ છે કે જે તમે સાંભળ્યું હોય તમે એ બેન આવું શું બોલો છો એમ કોઈ દિવસ કયો એક્સપિરિયન્સ થયો બોલો કલરમાં હા. એ એકવાર કરી લે પછી કરવો જ ન પડે એવો હેર કલર કયો હોય કે બેન અરે કેમ? મારે થયું કે એવું એક બેન ટ્રીટમેન્ટ કરાવી અરે બહુ માથાકૂટ મોટી આવેલી ગદનું થયું કેવું એ બેન ટ્રીટમેન્ટ કરાવી ગયા હા 6 મહિના પછી પાછા બાજુ મીઠા કાઢો મને કે આ હાલે નહીં સલૂન બંધ કરી નામ તો બેન શું છું ઈ તો કેવું તો કયો હા મને કે આ ટ્રીટમેન્ટ તમે કરાવી કે આ વાળ પાછા હતા લેવા દેવા આવતા જ નથી આડાવડા પણ બેન કોઈ નો કરી દે કીધું એવા ને એવા વાળ કદાચ તમને 5 ને 50 ને 5 લાખ આપો તો કોઈ એવો આર્ટિસ્ટ આ દુનિયામાં પેદા નથી થયો ભાઈ તમને આમ જે હેર તમે જેવા કર્યા એને ઉગે ઉગે હા ઈ આવશે એવા જ આવશે કેરાટિન કરાવી ગયા લાગે ના ના ઈ કે ટ્રીટમેન્ટ કેરા સ્મૂથિંગ કરાવીને ગયા તમારા પાસે માન કલાક એક મહિનો થઈ ગયો હું થાકી ગયો આ ધંધા ના કરે પછી નક્કી કરી દીધું કોઈ ક્લાયન્ટ આવે એટલે પેલા સમજાઈ દેવાના ભાઈ જો નવા આવશે એવા ને એવા જ આવશે એમાં કઈ ચેન્જીસ નહીં તમે ઇવન કોઈ બી જગ્યાએ જાઓ વર્લ્ડ ની મોટી ઇન્ડસ્ટ્રી છે અત્યારે હેર બાબતે મોનિર ની દુબઈમાં એ તમને ના જ પડે ભાઈ કદાચ તમે 50 લાખ આપો તો એ વસ્તુ તો પોસિબલ નથી કારણ કે હવે વર્ક હેર ની ઉપર વર્ક કરે છે નહીં કે સ્કિન કે સ્કાલ્પ ની અંદર હા તો આવું જ્યારે કહીએ ને ત્યારે એ લોકો 2 મિનિટ વિચારે એવું થશે તો એવું કાઠિયાવાડી થશે જ સમજાવું નહીં. ને બાપા ઈ લોટરના ચણા ચાવવાની વસ્તુ છે એમાં હિરેન ને લેડીઝ જ્યારે વાતચીત કરવી ઈ આ વર્ષથી મેં જોયું. બાકી હું જ્યારે હતી ને ત્યારે મારા જેટલા ક્લાયન્ટ હતા ને ઈ કોઈને ખબર જ નહોતી કે હિરેન મારો ભાઈ છે. કોઈને ખબર જ નહીં, બધાને એમ જ કે હું એક જ ઘરે હોય બેન છું. ઈ ઘરે જેટલી લેડીઝ આવે અને આ ભાઈ બાર. બસ એ રીતનો હવે તો લેડીઝ વધારે તમારી પાસે હવે પછી મેં કરી દેવું નાખ્યું કે આગળ જ એને રાખી દીધો. હેર ડિપાર્ટમેન્ટ એને આપી દે સલૂન અંદરમાં એન્ટર થાય ને જે બારે કરે. પેલા આ દેખાય હું સ્કિન કેર માં હોય અંદર એટલે હું પછી દેખાઉં. પછી દેખાવ. ઓકે તો ફેમિલી વિશે આપણે વાત કરીએ તો તમારી મમ્મીનો બહુ સપોર્ટ મને દેખાય અરે છે બાપ કે રે તમારી મમ્મીએ જર્નીમાં તમને હેલ્પ કરી છે. જે શું એના લીધે જ છે.
કારણ કે ભાઈ ખરેખર મને વસ્તુ કહું ને તો મને જે મારા ફેમિલી તરફથી સપોર્ટ મળ્યો ને એ બધી મિડલ ક્લાસ માણસને મળે ધારી મને એટલી ખબર પડે કે માણસ વિચારે નહીં કરી હતો બટ સપોર્ટ હોવો જરૂરી છે. એક મમ્મીનું એવું છે કે સપોર્ટ કરે છે પણ બિહાઇન્ડ સીન્સ એવું છે કે મારા પપ્પા જેટલા સપોર્ટિવ છે ને કે જે અમને ત્રણેયને સપોર્ટ કરે કોઈ છે. વસ્તુની ના નહીં. કોઈ વસ્તુની ના જ નથી પડી ક્યારે. ઇવન અમે હું ફેલ થઈ કે હિરેન ફેલ થયો ત્યારે એકવાર એવું નથી કીધું કે તમે શું કામ અહીંયા સુધી પહોંચ્યા એમ. કેવું હિરેન? હા 10માં એટલું મેં 10માની એક્ઝામ આપી કેટલી વાર આપી છે? બે. નહીં નહીં આજે મેં 2017માં 10મું ચાલુ કર્યું તો મેં 2023માં પાસ કર્યું. પ્રોપર ધ્યાન દીધું પ્રોપર ભણી જ લેવું. પછી મને એવું થયું કે સરે મને કીધું મારે ભાઈ હવે રહેવા દે કારણ કે તારી હાઈટ થોડી વધતી જાય છે. બટ એમાં એક બીજું કારણ એવું હતું કે ભાઈ હું સાઈડમાં કામ ધંધો કરતો અને સાઈડમાં હું મારી આર્મીની તૈયારી કરતો. મેં મારા લાઈફના 5 વર્ષ આર્મીને આપ્યા. 2017 થી લઈને 2022 સુધી મેં પ્રોપર આર્મીની તૈયારી કરી છે. પ્રોપર એટલે 5 વર્ષમાં પછી કંઈ કર્યું જ નથી. જસ્ટ આર્મી 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 આ લાઈનમાં તો હું એમનો આવી ગયો. આ બધા મને ખેંચીને લાવ્યા છે ત્યારે. બાકી ઈ જે લાઈન હતી હજી મને કોઈ કેમ કે ભાઈ હિરેન તારા લાઈન કે જાવ જવું હોય ને મેં સેકન્ડરીનો વિચાર કર્યો. આર્મી એટલું બહુ હજી કહું ને હજી મને કોઈ એમ કે ભાઈ આ તને એમને જોબ આપી દે તને પગાર ના તો મૂકી દઉં. એક ટાઈમે અમને ઈ જ બીક હતી કે હિરેન સલૂનમાં નહીં રહે એમ. કેમ કે એને આર્મીનું એટલું હતું ને પપ્પાએ લાસ્ટ ટાઈમ એવું કીધું એને જ્યારે સલૂન ચાલુ થઈ ગયું આખું મેં આટલું મોટું બનાવી નાખ્યું આવીને હિરેનના પપ્પા એમ કહે છે કે તારે હજી એકવાર ટ્રાય કરવી હોય તો હજી વહેલું થઈ ગયું. પછી મને આખી જિંદગી કોઈ એમ કહેતો નહીં મને નો કરવાનું નથી. કરવાનું. એટલા સપોર્ટિવ કે ઈ 5 વર્ષમાં મેં એક સિંગલ વર્ક કરીને મેં ઘરે કમાઈને પૈસા નથી આપ્યા કોઈ માખણી તો જસ્ટ બસ ઈ જ કર્યું છે. અને બહુ બધા હિરેને અલગ અલગ કામે કર્યા છે બહુ બધા. મેં ગેરેજનું કામ કરી લીધું 2 4 મેં મેડિકલમાં કામ કરી લીધું મેં હોટલ લાઈનમાં કામ કરી લીધું રેડિયમનું કામ મેં કરી લીધું પેટ્રોલ પંપે જતો ઓલમોસ્ટ લગભગ બધા કામ કરી લીધા. અડધો દિવસ સ્કૂલે જતો અડધો દિવસ કામ કરવા જતો. એટલે એવું પૈસાની જરૂર હતી એવું કઈ નહીં જ્યારે આ કમાતી પણ મારા મને એમ કહેતા હતા કે ભાઈ 5 રૂપિયા કમાવા કેમ ને એ વસ્તુ તું જોવા જા. કે તું જો કેમ પૈસા કેમ ભેગા પૈસા થાય ભેગા થાય કેમ અમને વપરાય. એમ જ કહેતા કે તું કમા ને તું બધા વાપરી લે પણ તું કમાઈને લાય. કમાતા હા. શીખવાય. તો તમે તમારા મમ્મી પપ્પાને એક લાઈન કહેવા માંગો અત્યારે પોડકાસ્ટ થ્રુ જોશે ત્યારે એ સાંભળશે. તમારે જેવું કોઈ નથી. વર્લ્ડ બેસ્ટ. હું એવું ધારું જો મારું હાલતું હોય ને તો આવતા જન્મમાં હું તમારો છોકરો બનીને જ આવવાનું ભૂલ કરીશ. ઇમોશનલ થશે જોઈને કે મારશે ના જો ઈ ઇમોશનલ તો થાય જ નહીં કોઈથી. ઈ કાઢી જ નાખો. ઈ બધા હરખા છે અમારે માથા ભાઈ. ત્યારે એવો મોમેન્ટ આવ્યો કે તમને આવ્યું હોય છે કે આ મૂકીને જતું રહેવું છે પણ ફેમિલી ને સિબલિંગ તમારા બેનના સપોર્ટને કારણે તમે એમ છો કે ના હું રહી જાઉં સલૂનમાં. લાસ્ટ 2023 મારી લાસ્ટ જીડી એસએસસી જીડીની મારી એક્ઝામ હતી જેમાં મારે લાસ્ટ યર હતું મારું અને મારી લાસ્ટ એક્ઝામ હતી એમાં મેં ગ્રાઉન્ડને ક્લિયર કરી નાખ્યું હતું મેં એક્ઝામ ક્લિયર કરી નાખી હતી લાસ્ટ મેડિકલ મેં ક્લિયર કરીને જ્યારે મારું રિઝલ્ટ આવવાનું હતું ત્યારે મારે 12 જણામાંથી 11 પાસ થઈ ગયા. હું 0.5 માર્ક એટલે અડધા માર્કે ફેલ થયો. હું રૂમમાં 5 દિવસ ઘરની બહાર નહોતો નીકળ્યો. 5 દિવસ ત્યારે મારી મમ્મી મને કીધું હતું પપ્પાએ કાંઈ વાંધો નહીં ક્યાં જ એક વસ્તુ થઈ જાય રોય તો કંઈ થવાનું છે. બસ ત્યારથી મને એમ થયું કે આ છે ત્યાં બધું જીત દુનિયામાં મારા મમ્મી પપ્પા મારા હારે ઉભા છે મારી બેન મારા હારે ઊભી છે હું ગમે એ જીતી જઈશ. મારો એટલો કોન્ફિડન્સ છે. પપ્પા સાથે વધારે પડે મમ્મી સાથે બે સાથે એમાં એક વધારે મારે મમ્મી પડે. મારા પપ્પા યુનિવર્સલ છે પહેલેથી. ઓકે હેલો પ્રતીક્ષા તો અહીંયા પરિભાષામાં આવું ને યાર મને સિલેક્શનમાં બહુ જ કન્ફ્યુઝન થાય છે. અહીં શું હતું બોલ ખરે જો ને યાર સિલેક્શન કરાવ ને આમાંથી મને. શું તમે પણ દર વખતે પ્રસંગ આવે ત્યારે શું પહેરવું તે વિચારીને મૂંઝવણમાં પડી જાઓ છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. પરિભાષા લઈને આવ્યું છે તમારા દરેક પ્રસંગ માટેનું ફેશન સોલ્યુશન. જો મેડમ આવું ડિઝાઇનર કલેક્શન મારી પાસે હજી ઘણું બધું છે
ઈ તો વાત સાચી, પણ મારે આજે જ પહેરવું છે, ફિટિંગ થઈ જશે? ફિટિંગ નું ટેન્શન તમે ના લ્યો મેડમ, તમારે સાંજે જોઈએ છે હું તમને બપોરે આપી દઈશ. તો અહીંયા તમને વેડિંગ કલેક્શન સિવાય કેઝ્યુઅલ વેરમાં બી ઘણી બધી વેરાયટી જોવા મળે છે. વેડિંગ વેર, ઓફિસ વેર, બ્રાઇડલ વેર કે પછી પાર્ટી વેર, પ્રીમિયમ ક્વોલિટી, લેટેસ્ટ ટ્રેન્ડી સ્ટાઇલ એન્ડ ડિઝાઇન. કારણ કે પરિભાષાના કપડાં માત્ર કપડાં જ નથી, એ તમારી વ્યક્તિગત ઓળખ અને આત્મવિશ્વાસનું પ્રતિબિંબ છે. પરિભાષા સાથે પસંદ કરો એક એવો લુક કે જે તમારી સ્ટાઇલને આપે એક નવી ઓળખ. ચાલ હું જાઉં છું, મારી શોપિંગ તો થઈ ગઈ, તો તારું કર. હે? મોર ડિટેલ્સ એન્ડ ડિસ્ક્રિપ્શન. નાઉ બેક ટુ ધ પોડકાસ્ટ. તો આ તમે સલૂનની વાત તો કરી દીધી, પણ ક્વેશ્ચન છે કે સલૂનમાં એવી સૌથી મોટી આમ કહેવાય ને બાકાજી કી ટાઈપનું કસ્ટમર સાથે કોઈ દિવસ થઈ ગયું બોલવાનું, એવી આર્ગ્યુમેન્ટ થઈ ગઈ? મારે તો કોઈ દિવસ આ સ્ટ્રિક્ટલી આન્સર આપી દે એટલે લેડીઝ આમે બોયઝ પાસે સીધા જ આવે. સીધા આવે. આપણી પાસે જ માથાકૂટ કરે. ના, મારે થઈ હતી ઉનાળામાં થઈ હતી. હા પપ્પા એમાં હતા. એમાં થયું કે એવું કે ક્લાયન્ટ આવ્યો, બપોરે હેરકટ કરાવવું હતું. તો મેં મારા બોર્ડમાં લખેલું છે ભાઈ ઓનલી લેડીઝ સલૂન. સો ઇવન કોઈ બી મેન હોય તો એવું લખેલું હોય કે ઓનલી લેડીઝ સલૂન છે, તો એ એમ તો નથી કહેવાનું કે મારે ત્યાં બેસવું છે. ખબર છે ને અંદર સ્કિન કેરનું વર્ક ચાલુ છે, બીજા લેડીઝ બેઠા છે, તો આપણને અંદરથી એઝ અ મેન તમારે એટલું સમજી જવું કે અહીંયા આપણે ન બેસે, બરોબર? તો નીચે આપણી પાસે એક રૂમ છે સરસ મજાનો. એમાં હતું તે એવું કે બરોબર દિવાળી આવતી હતી ને, તો બધું જુદા પાંજા કરી બધું સામાન ત્યાં નાખ્યો હતો. તો એ ભાઈ ઉપર આવ્યો, કોણ જાણે શું હતું, ચાંદલો બાંડલો કરેલો સરસ મજાનો આવ્યો ઉપર. સર તમે પ્લીઝ નીચે બેસો. એટલે કે નીચે બેસવાનું? હા. કેમ નીચે? પછી ત્યાં રૂમ છે. મને એ ખ્યાલ નહીં બધું સામાન ત્યાં હતો. એટલે મેં એ ભાઈને કીધું કે અમારા સામે મહાદેવ મસ્ત મજાનું મંદિર છે, ત્યાં મસ્ત પીપો છે, નીચે બેસવાનું કીધું. અહીંયા કીધું અંદર સ્કિન કેરનું કામ ચાલુ હતું, ન ચાલુ હતું તો એને બેસાડ. તો પછી પપ્પાને લઈને આવ્યો. પપ્પામાં ડાયરેક્ટ કે ભાઈ તમે કેમ બેવા નથી દેતા? અને મારો એક નિયમ છે ભાઈ, મારી જે કર્મભૂમિ છે, મારું જે ઘર છે, હું ત્યાં કોઈ એક શબ્દ ઊંચો કરીને ન બોલું. તમે બહાર આલો ને કીધું. બહાર હજી લઈ જતો હતો, તારો પપ્પા મને કે લે મારો ભાઈ પણ છે નાનપણની. આ એમ બે નાના લપ કરીને એ બે ભાઈ મળે. મેં કીધું તમે જે હોય આને લઈ જાઓ કીધું. અહીંયા મેં કીધું હું આ પ્રોફેશનલ લાઈનમાં આવ્યો ખાલી વર્ષ દિવસ જ થયો. આજે છે એ વાત કીધી મેં, પછી હું શાંત પડી ગયો ઉપર ગયો. હા પછી તો આમાં તો મોરે મોરો જ. તમારે શું કીધું? મારે એક ક્લાયન્ટ આવ્યા ને તો નાની બેબી હતી, એના હેર કટ પ્રોપર થાય એવું જ નહોતું, ટૂંકમાં ગ્રોથ જ નહોતો નીચેથી. ઘણી વાર અમારે એવું થાય, અમુક ક્લાયન્ટ આવીને એમ કે અમારે આ કટ કરવા છે, આ કટ કરવા છે, પણ એ હેરમાં પોસિબલ જ ન હોય તો કેમ ના કરવા? પછી હાવેડી જેવા વાળ હોય ને એમ કે ભાઈ મને તો આવો કરી દો. ફોટો લઈને આવે. એટલે પાછું અમારે કેવું થાય, મેઇનલી અમે હેર કટ કરીએ છીએ મીન્સ હેર મોટા હોય, ગ્રોથ લેન્થ હોય, એ ટાઈપના પ્રોપર. નાના નાના આવડા ટેણીયાના હેર કટ અમે બને ત્યાં સુધી ઓછા કરીએ, પણ અમારે ત્યાં આવે એ જ વધારે. રોજના અમારે 4 થી 5 આવડા જોઈએ, ઝીણા ઝીણા, અને એને કટ અમારી પાસે જ કરાવે. નો કરી દઈએ ને તો એ રોવે ત્યાં બેઠા બેઠા કે અમને કરી જ દો એમ. અને પછી મેં કીધું કે વાંધો નહીં, બેને મને કીધું કે મારી બેબીને હેર કટ તમે કરી દો. હેર કટ ચાલુ કર્યા, બ્લો ડ્રાયમાં એ હેર સરખું રાખીને જેવું બ્લો ડ્રાય કરે આખું અથવા આમ થતું હોય, થોડું ઘણું બ્લો ડ્રાય કર્યું, ખેંચાય. પછી ઘરે ગયા, વોશ કર્યા હશે, વોશ કરીને મને ફોટો મોકલ્યો. મને કે બેન આ તમે કઈ કટ કેવા કર્યા હતી કે દેખાતા જ નથી. બેન મેં તમને કીધું જ તું કે આમાં નો દેખાય, પણ ત્યારે તમે નો સમજ્યા. મને કે તમે પૈસા લીધા છે ને કટિંગ પ્રોપર નો આપ્યું. મેં તો તમે ગમે ત્યાં લઈ જાશો, આમાં હેર જ નથી તો કટ શું કરું? 100 માંથી 5 ક્લાયન્ટ એવા આવે તે સ્પેશિયલ વાત વાળો. એ બધી જગ્યાએ બધી ઇન્ડસ્ટ્રીમાં ગોતતા ઘણા તમે એવા પર્સન જોતા છો જેના નાની માથા પર કચકચ ચાલો ભાઈ તું આ ગાડી નમતો ના આયા તમારા છોકરાને રમવા દેવાના દડે નહીં રમવાનું હોય. શેરીમાં બે ત્રણ હોય, કુટુંબમાં બે ત્રણ હોય, ને આવે કે ધંધો લઈને બેઠા ન્યાય બે ત્રણ. સલૂનમાં કોઈ એવી વિયર્ડ રિક્વેસ્ટ લઈને આવ્યા? તમે આ કીધું કે ફોટો બતાવે કે આ કરું છું પણ થાય એમ નથી, વિયર્ડ કોઈ દી લાગી કે આ વસ્તુ? એક ક્લાયન્ટ હતા, આઈ થિંક એનું વજન બહુ ઉપર છે, સ્પેશિયલ બોમ્બેથી મારી પાસે કલર કરવા માટે આવ્યો. હું એમ કહું ને એઝ અ આર્ટિસ્ટ જેને ખબર રહી છે ને, મારી પાસે મને કહ્યું કે ભાઈ એના હેરમાં કાંઈ થાય એવું જ નહોતું. ઇવન ખાલી નીચેથી ખાલી સીધા કપાયા હતા, બાકી કાંઈ એ બેન હારે 2.5-3 કલાક માથાકૂટ કરી કે નથી થાય ભાઈ, નથી થાય. મન કરી ગયો. છેલ્લે
એમના જે રિલેટિવમાં જે બાબરા થ્રુ આવ્યો હતો એને મેં ફોન કરી બેનને લીધો. મને કેવું ને 50,000 બેન 50,000 નો સવાલ જ નથી. હા રિયલ માં એમને એવું હતું કે ઈ જ્યાંથી ઈ મને કરાવીને આવ્યા 50,000 દેવા રેડી હતા. હિરેનભાઈ 50,000 લઈ લ્યો અને મને કરી દો, પણ બેન થાય એવું બધું કરી દો ને. પછી વાળ વૈયા જાય આટલામાં ત્યારે નામ જેવું થઈ જાય 50,000 માર માથે પડે. સિમ્પલ વસ્તુ છે. અને પૈસાની વાત નથી, બહાર જઈને નામ અમારું જવાનું છે. હું જિંકલ સલૂનમાં જઈને આવી છું એમ. હા તો કેમ કરી દેવું એમ? હા આપણી રેપ્યુટેશન અને હા એક વાર ત્યારે એવું મહેનત થયું. થઈ ગઈ. હું બપોરે એકલો હતો, દીદી ને મમ્મી ને તો ઘરે હતા ને સલમાન હું એકલો હતો. તો થાકેલો, નીંદર થઈ નહોતી, ગદી હતી તો લગભગ 8 વાગી ગઈ. 8 વાગ્યાના બબે છોકરા સલૂન ભેગા આવ્યા. મજામાં બેસી કર્યું બેઠા. મને કે શું હિરેનભાઈ તમે કેવી રીતના આયા? તમારી જેમ આમ કેમ અત્યારે બધું ચાલુ કર્યું, બધું અલગ અલગ પૂછે બધી બેન. હું તો જવાબ દઉં તો છે કોક કીધું હારું કીધું બરાબર. મેં તો બે ત્રણ જણા ફોન કર્યો ભાઈ આવા સલૂને કામ છે. બાકી તેથી રજા જેવું હતું, ઓફ સીઝન હતી બરોબર. તો આવ્યા ટ્રીટમેન્ટ નું લગભગ 25-30 મિનિટ ટ્રીટમેન્ટ નું પૂછ્યું કે અમારા હેર આવા, અમારે આવા બતાવવાની, હેર ચેક કરાવવાના, આ તે કલર નું પૂછ્યું, કટિંગ ક્યાંથી શીખાય, કેમ આવ્યા, હું થયું, બધું પૂછ્યું. 2 કલાક માત્ર કરી છેલ્લે કેમ કે આઈબ્રો કરી Podcast લઈ સલૂન બંધ છે. મેં કીધું આજે નથી, તમે જાઓ, મારે કામ છે બહુ. ત્યારે મને આમ એઝ અ મેન તરીકે મને થતું હતું કઈ કહું, પણ મને છે ને મારી કર્મભૂમિ યાદ આવી ભાઈ હું સલૂન જ કઈ નથી કરતો. અને ધંધો છે એમાં કઈ બોલાય નહીં. એટલે તે તો નક્કી કરી લીધું પેલા આવે ને પૂછવાનું ભાઈ શું કરાવું છું, પછી બધું કરાવું. આઈબ્રો રહી ગયો ને બાકી બેનો પછી મોકલી દીધા બધાને. તો કંટાળી ગયો. ગમે તે આઈબ્રો ઘરે કરી બેઠા. સાઈડમાં મારી 2.5 કલાક બગડી ગઈ. હું તો જ શાંતિ. તો તમારું ફર્સ્ટ ક્લાયન્ટ મેમરી યાદ છે? પહેલા કેમાં તમે ટ્રાય કર્યું હતું? મેં સૌથી પહેલા ટ્રાય કર્યું હતું એક બેન હતા, પણ મેં મારી આંગળી કાપી નાખી છે. ઓહ કારણ કે અમારી ઇન્ડસ્ટ્રીનો નિયમ છે ત્યાં સુધી નથી કહેતા કે ભાઈ તમે તલવારને લોહીનો ચક્કર ત્યાં સુધી ન થાય. તો હું આમ કટિંગ કરતો હતો ધીમે ધીરે બીતો કરતો હતો. કારણ કે ભાઈ ફોજી માણા હોય એને તમે દાંતીઓના હાથમાં આપો તો શું થવાનું? જે માણસ રોજનું 20-25 કિલોમીટર દોડતો હોય ને પુષપ મારતો હોય તમે નોર્મલ કામ આપો તો શું થાય? ન થાય. તો હું કટિંગ કરતો હતો, અહીંથી કાતર આમ લાગી ગયેલી, મને ખબર નહીં. સીન બહુ પછી અઘરા થયા કે હું કામ કરું છું, હેરકટ પતી ગયું, પછી આમ હેર હું આમ જોતો હતો તો એ હેરના હોહોરા હેરમાંથી લોહીના ટીપા પડે, ધાર થાય. એટલે હું તો આમ બીજું બધા બેન ક્યાં કાતર વહી ગઈ ઉપાધિ થઈ ગયો. હું પેલા આમ કરીને આમ દીદીને કીધું મેં આમ કર્યો, ઈશારો કર્યો હતી કે મને આ પછી આમાં કર્યો. મેં કીધું લોહી પડે છે એટલે તો આમ કહીને આમ જોયું ને હાલે અહીંથી આટલું આમ ઉકળી ગયું. અને પછી અમુક વસ્તુનો નિયમ છે, શરીરમાં જ્યાં સુધી તમને વાગેલું હોય ને એ વાગેલું તમને દેખાય પછી જ ગદ્દું દુખે. ત્યાંથી દુખે તમારે જોઈ લેવું. ક્યાંક તમે સોલા ના હોય ને ત્યારે ન ખબર પડે, આમ ખંજોળ આવે મીઠી મીઠી, પણ ખબર પડે ભાઈ બધા હા રેડી જાવ, પછી દુખવાનું ચાલુ થાય, પછી ડેટોલ લગાડો ને આ ત્યાં એટલે એવું હતું. અઘરા અનુભવ છે મારા તો બહુ હજી તમે સાંભળશો ને બહુ મજા આવશે. એક દિવસ માટે તમે બે એકબીજાને એક્સચેન્જ રોલ એક્સચેન્જ કરી શકો તો કઈ આદતને તમે બદલશો એકબીજાને? હું તો આનામાં easily વહી જઈશ. બાંધવાનું. બાંધો જ. હું જિંગલ બન્યો હોય તો હું બાંધવાનું ટાળું. જો હું હિરેન હોય ને તો હું કન્ટિન્યુ કામ કરું. બારે બોલો. બરાબર. તો હવે તમે જે રીલ્સ ને એ બધું મૂકો છો ને એમાં કમેન્ટ્સ આવે લોકોની, તો એ કમેન્ટ્સ પર હવે 3 રીલ જોઈ છે, એમાં કમેન્ટ વાંચી છે એ અમે તમને કહી તમારે એનો રિપ્લાય કરવાનો છે. ઓકે ડન. પેલી પ્રિશા એંગ્રી બેબી વાળી રીલ હતી ને એમાં એમ છે કે ગુસ્સો ઈ કરે છે પણ તમે કેમ બીવો છો ઈ તેનાથી એટલું બધું, એવું એક વ્યુઅરે કીધું છે. વસ્તુ એવી હતી કે હું એને સેજે થોડોક ઊંચા અવાજે વાત કરું તો હા એમાં 1 સેકન્ડની વાર હતી અને સિરિયસલી આખા વિડીયોમાં કઈ બોલી નથી. અને લિટરલી ઈ જે રીલ રહી ને ઈ સેજે સ્ક્રિપ્ટેડ નથી. ઘરેથી બાંધીને આવી હતી, અંદર આવી એના હેરોસ થયા, ઈ બેઠી ગઈ ત્યાં થઈ ગયા, સુધી પૈસા લીધી તે વહી ગયા, રીલ મૂકી તો એનો સેજ એમ દાંત નથી કેડે ભાઈ સેજ આટલું. અને જ્યારે હિરેન જેટલું બોલે ને એમાં યામ કરે. એમાં કોણ બોલે? કે લેવા દેવા જ નથી. પછી તમારો મેકઅપ વાળો વિડિયો હતો ને એમાં લખ્યું છે હા હા બેન પ્રાઇમર એટલે પુટ્ટી જ કહેવાય છે, ખાડા ભૂલી. તો એનાથી જ બધા સારા લાગે છે, ખાડા ભૂલે એનાથી જ. બરાબર છે. આપણે વખતે ભરવા દે. પછી ઓલું ક્લાયન્ટ વાળું છે ડોન્ટ ટચ મી જેમાં તમે હિતેશભાઈને કસી નહીં ખાય. ઓલું હા એ આ ઈ રિયાલિટી છે. બેઠા જ છે.
એ જ રિયાલિટી છે. એવી જ રીતે અમારું કામ થાય છે. અમારું પ્રેમથી કામ નથી થતું. અમારે બધા તો તમે પ્રેમથી સમજતા નથી ને અમે એટલે દુનિયા નથી. અંદર કરી લ્યો તમે. ઓકે, હવે રેપિડ ફાયર આપણે કરીએ. હું તમને ક્વેશ્ચન પૂછીશ ને, કોણ વધારે મોસ્ટલી વસ્તુ કરે તો એની સામે તમારે એકબીજાની સામે કરવાનું. ડન? કામ પર લેટ કોણ આવે છે? તમે પોતાનું કરી શકો. સેલ્ફી લેવલ ઓર કેમેરા લેવલ કોણ છે? એંગ્રી બર્ડ કોણ છે? બે હરખા છે. ક્લાયન્ટના ફેવરિટ કોણ છે? વધારે ઇમોશનલ કોણ છે? ડ્રામા કોણ કરે? એ કામ હોય છે. નહીં પ્રેમમાં રાખી છે. મમ્મી કોને વધારે ખીજે? મમ્મી ઓબ્વિયસલી હંમેશા માટે કાંઈ હામું છે ને તો એ બપોરે નતા કીધા ફેર ન કહેવાય. હું આ તો ફેર ન કહેવાય, હાકી જ નાખી દેતા. ઓકે, વિડિયોઝ બનાવવામાં 100 ટેક કોણ વધારે લાઈક કોના ભૂલથી ટેક લેવાય? એટલે ઈ તો બેન ટેકના વધારે ન કહેવાય. મારા ટેક લગભગ પરફેક્ટ હોય, કારણ કે હું પ્રોપર આખી સ્ક્રિપ્ટ સમજાવું પછી જ લઉં. હા, એ તો છે. એના ટેકમાં છે ને એના ટેકમાં જ્યારે મારે આવવાનું હોય ને ત્યારે બે અમારે ત્રણ ઝાપટ મારવાનું હોય ને હું એમાં લગભગ 10 ટેક લેવડાવું. તમે જે ઝાપટો જોવો છો ને બધી રિયલ જ છે. એમાં કઈ છે જેવું અવાજ મોકલે બધી રિયલ જ કાઢી છે. રસોઈ કરતા કોને સરસ આવે છે? રસોઈ તાવાની. જમવાનું હા, ઓકે. એમાં તો તમે કઈ રસોઈ કહેતા હતા? મને બધું બનાવતા આવડે છે. એને આવડે છે તો એ બનાવી જમે એમાં બહુ જ સરસ બહુ સરસ. આપણને ઈ શોખ હતો સાહેબ જમવાનો બનાવવાનો. કેટલી કયો શોખ નથી તમને? લગભગ બધું. ઓકે, હવે આજે મૂડ નથી, કામ નથી કરવું એવું કોણ કહે? મારું ઓલવેઝ મૂડ જ હોય. ક્લાયન્ટ સામે આવે એટલે mood. એ હવારે કામ કરીને આવી ના પડી તો ચાલુ જ હોય મારું. હું લગભગ 10 વર્ષની અંદર મેં ક્યારે એવો અઠવાડિયું મને નથી ખબર છે કે ભાઈ, મને બીજા કોઈ નથી ખબર, પણ મારી બેનનું કામ કેવું છે, આખો દિવસ લોડ હોય ને, આખો દિવસ કામ કર્યું હોય ને, તો રાતે 2 ક્લાયન્ટ આવે છે ને, તો એ ના ન પાડે, ભલે 12-1 વાગે તું કરી દે છે. તો એનું એક એમ કહીએ કે ઇંગ્લિશમાં શું કહેવાય, પોઝિટિવ પોઈન્ટ. પોઝિટિવ પોઈન્ટ છે. હા, મને ઇંગ્લિશમાં થોડું વીક છે. એક્ચ્યુઅલી બોલી જાવ એટલે આવી ગયું. હા, actually. ઓકે, તો એક ગેમ જેવું આપણે કરીએ, ફિનિશ ધ સેન્ટેન્સ. એટલે હું એક સેન્ટેન્સ બોલીશ, તમને કહીશ તો તમારે એને પૂરું કરવાનું પાછળ. તમને કહીશ તો ઇંગ્લિશમાં તમારે ગુજરાતી? નહીં, ગુજરાતી કાઠિયાવાડીમાં. નહીં? બેટર. તો પહેલા તમને કહું કે વિરેન સાથે કામ કરવું ઇમ્પોસિબલ બની જાય જ્યારે ક્રિકેટ રમીને આવ્યો હોય. ટ્રુ. ઓકે, હવે તમારે જિંકલ ડેન્જરસ બની જાય જ્યારે જ્યારે હું વહેલી ઉઠી ગયું ત્યારે. બે right જ વાત કરો છો. આવા બે સાથે તમે બે બોલી શકો આમાં કે અમારો કન્ટેન્ટ વાયરલ જાય જ્યારે મમ્મી હોય ત્યારે. મમ્મી હોય ત્યારે જ્યારે હિરેન માર ખાય ત્યારે. એ કઈ સક્સેસ એટલે મહેનત. Obviously, મહેનત. અમારો ફનીએસ્ટ શૂટ ડિઝાસ્ટર હતો જ્યારે જ્યારે મમ્મીને બોલવામાં ભૂલ પડતી હતી, જ્યારે ઓરિજિનલ અંદરથી બધી જે ગુજરાતી કાઠિયાવાડી ગાળો આવતી હતી, હા, ત્યારે બધા એને કાઠિયાવાડી- કેવું પડતું હતું કે કંટ્રોલ આ નથી. આ નથી મૂકવું, આ નથી હું કરીને મૂકવું પડશે અત્યારે. એવું બધું એમ. એટલે જો કે બધા ખાતા જ હોય, પણ બધું બહાર ન પાડવું. ઓકે, તો આપણે હવે ગેમ રમશું સ્વીટ અને સ્મેલ, એટલે ટેસ્ટ અને સ્મેલ જેવી. ઇન્સ્ટાગ્રામમાં બહુ વાયરલ થઈ છે કે હું તમને એક સોપ આપીશ ને એક લોલીપોપ આપીશ. બરાબર. હું જ્યારે સ્મેલ કહું ને ત્યારે તમારે સ્મેલ કરવાનું, ટેસ્ટ કહું ને ત્યારે લોલીપોપ ને ટેસ્ટ કરવાનું. ટેસ્ટ કરવાનો જ છે, જો કેમેરા ચાલુ છે. ઓકે, નાના હતા ત્યારે નથી ખવડાવ્યા એટલે અત્યારે ઓકે. ચલો ડન. 3 2 1 સ્ટાર્ટ. સ્મેલ, સ્મેલ, ટેસ્ટ, સ્મેલ, ટેસ્ટ, સ્મેલ, ટેસ્ટ, સ્મેલ, ટેસ્ટ. સ્પીડમાં કરો. હવે આનાથી ઉતાવળ કેટલી કરવી? ઓકે. સ્મેલ, ટેસ્ટ, 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 સ્મેલ, ટેસ્ટ, સ્મેલ, 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 ટેસ્ટ, ટેસ્ટ, સ્મેલ. એકદમ આમ છે કે
Okay. Taste. Smell. Smell. Taste. 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 Smell. Smell. Taste. Smell. Taste. Smell. Smell. બહુ ફાસ્ટ બોલે છે ફટાફટ જાય છે. આમ કરો ને વેત નથી રહેતો. Smell. Taste. 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 Smell. Smell. Taste. Smell. Taste. જીતી ગયા તમે. ઓકે, તો વ્યુઅર્સ ને છે ને તમારા ભાઈ બહેન વચ્ચેનો સિબ્લિંગ્સ નો બોન્ડ હોય ને એ તમે જરાક કહો. હિરેન જે બોલે ને હું એક જ સમજી શકું. મોસ્ટલી બધા ભાઈ બહેનો વચ્ચે ઈ જ હોય કે ભાઈ ભાઈ જે મજાક કરતો હોય ને ઈ બેન જેટલા દાંત કાઢે ને એટલું દુનિયામાં કોઈ દાંત ન કાઢી શકે. અમે બે એકલા જ્યારે હોય ને ત્યારે જે અલગ જ મસ્તી હતી. હિરેન ખાલી એમ બોલે ને અહીંયા તો તું તો મને હસવું જ આવે. મને ખબર હોય કે શું કહેવા માંગે છે, શું કામ મને બોલાવે બોન્ડ છે. એવો કે અમે સલૂનમાં કોઈ બાબતે ક્યારેક બહુ ક્રાઉડ એક્સ્ટ્રા થઈ ગયું ને ક્યારેક માથાકૂટ ટૂંકમાં બહુ હેડેક જેવું થતું ને કે ભાઈ બહુ ક્રાઉડ થઈ ગયું છે ત્યારે એકબીજા માથે રાયડું નખાઈ જાય. પછી પાછું આમ એકબીજાને સામું જોવે ને આમ સામું જોઈને મોટું જઈને દાંત આવી જાય. પાછું હતું ને એવું ને એવું. હા એવું. તો તમને હમણાં મેરેજ થઈ જશે, અઘરું થાય. અઘરું થાય તો મિસ કરશો? અત્યારે જે હું લેવલે છું ઈ આના કારણે મમ્મીના કારણે છું તો ઓબ્વિયસલી ઈ જાહે એટલે મારા માટે અઘરું પડશે. પડશે અઘરું હોય. તારા લગ્નમાં હું રોઈશ નહીં, હું કરીશ નહીં. તમારે મારો ભાઈ તો એવું જ કે હું એટલો રહીશ ને કે જેટલું કોઈ નહીં રોવે. અત્યારનો રોવામાં હજી તો વાર છે ને. ના પણ અમે બે એટલું સંભાળશું એકબીજાને કે અમે સાથે જ રહેવાના છીએ, એમ દૂર નથી જવાના. આફ્ટર મેરેજ તમારું શું? હું સલૂન જ કરીશ. તમારું યસ, ચિંકલ સલૂનની બીજી બ્રાન્ચ થશે. થેન્ક યુ સો મચ. તમે તમારો ટાઈમ અમને આપ્યો. થેન્ક યુ સો મચ કે તમે અમને અહીંયા બોલાવ્યા. યસ. ટાઈમ આપ્યો એના માટે. બિફોર ધીસ તમને અમારા થિંગ્સ ફેરમાં આવીને કેવું લાગ્યું છે તમને? પહેલો અનુભવ હતો મારો અને બેનનો બી, મારો પણ મને એક્સ્ટ્રીમ મજા આવી કે ભાઈ આવું કોઈ પૂછે તો મજા આવે એમ કંઈક કહેવાનું આપણે. અને ઓબ્વિયસલી પબ્લિક આપણને જોવા માટે આવું કરતો તો એટલીસ્ટ કાંઈ ન કરે તો આપણામાંથી 1% બી શીખે કે ભાઈ મહેનત કરીને તમે શું નથી કરી શકતા. એ વસ્તુનું તમે ટૂંકમાં થોડુંક ગ્રોથમાં છો સાથે, તો બહુ મજા આવી મને. હા, જે લોકો ખાલી વિડીયોઝમાં જ જોવે છે એ લોકોને આ બધી વાત નથી ખબર કે ભાઈ હોતી. નકરું આમ કરવાથી કાંઈ નથી થતું. નથી થતું. ઘણી બધી એટલી એક્ટિવિટી છે તમે કરીને આગળ કરી શકો છો. હું ખાલી બધા વ્યુઅર્સને એટલું જ કહીશ કે થોડુંક મમ્મી પપ્પાનું માનો અને વર્ક કરે રાખો, બાકી બધું ઓકે જ છે. દેવા વાળો દીધા રાખશે, આપણે ખાલી કામ કરવાનું છે. અમારા ગિફ્ટ પાર્ટનર છે ઇઝી બોલ્સ એન્ડ સ્પાઇસીસ.